આપના પરિવારમાંથી કોનું निधन થયું અને વિગત છે શું? हमारा साड़ा नहीं जो है, एक तो छोकरी है और एक मेरा छोटा साला आएगा, उसकी जो है छोकरा आएगा। एक जो है बड़े साले की जो छोकरी है वो जो है 10-11 साल की है, और जो छोटे साले की जो है छोकरा आएगा वो 9 साल का आएगा। दोनों का जो है वहाँ स्कूल की तरफ से लेके गए थे। स्कूल की तरफ से लेके जाते हैं, जैसे जो है कोई घुमाने फिराने के लिए लेके जाते हैं, तो उसमें लेके गए तो उसके अंदर वोटिंग के अंदर लेके गए। वोटिंग के अंदर ये लोगों ने ओवरलोड कर दिया। ओवरलोड होने के अंदर वो एक्सीडेंट हुआ। एक्सीडेंट के अंदर उसमें हमारे बच्चे जो है गुजर गए उसके अंदर। એમની સુપ્રતિક આંખની વિધિ ક્યારે થશે ને છે શું? અત્યારે जो है ને जो है પપ્પાની રાહ જોઈ છે એને। પપ્પા લંડનમાં છે, એ લંડન से આવે તો ત્યારે જો એને વિધિ કરવામાં આવશે। દીકરીના પપ્પા લંડન છે? દીકરીના પપ્પા जो है લંડનમાં છે, એના આવતા जो है थोड़ा વાર લાગશે। એ 3-4 बजे तक यहाँ आएंगे। હું આપની પાસે એટલે જ આવ્યો છું કે તમને લોકોને કયા પ્રકારના ન્યાયની અપેક્ષા છે, કયા પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? તો એવું ન્યાયની અપેક્ષા છે કે જે આવું જો બનાવ બન્યું છે, સ્કૂલના જો પ્રશંસક છે એની જવાબદારી હશે કે પૂરી જવાબદારી है कि बच्चों ने લઈને ગયા તો એને જો પૂરો ખ્યાલ રાખવું પડે કે શું છે શું નથી। और એને લોકો આ ખ્યાલ રાખ્યું નથી। ત્યાં ઓવરલોડિંગ के अंदर ત્યાં કોઈ जो है કોઈ એના जो है સેફટી કે कुछ પહેનાવ્યો નથી બચ્ચોને, એના કારણે જો એક્સિડન્ટ થયું તો એના ઉપર જો એક્શન લેવું જોઈએ। એના માટે અમારે ન્યાય મળવું જોઈએ કે અમારા બચ્ચા જો ગયા એના માટે જો અમને ન્યાય મળવું જોઈએ। મહાનગરપાલિકા વિરુદ્ધ કેવી કાર્યવાહી થઈ છે? કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કેવી કાર્યવાહી થઈ છે? કોન્ટ્રાક્ટરની બી જવાબદારી છે ને ભાઈ। એ લોકો ત્યાં હાજર નથી હતા કે यहाँ બી એ લોકોની બી જવાબદારી છે કે यहाँ બી કોને જો તે કોન્ટ્રાક્ટ આપ્યું છે એને ધ્યાન રાખવું જોઈએ ને। આ લોકોએ ધ્યાન કંઈ રાખ્યું નથી ના। ધ્યાન રાખ્યું હોતું તો આજ એ બનાવ ના બન્યો હોત। તો ખબર ખેર એ હકીકત છે, તમામનું દર્દ પણ છે। આપનો દીકરો ગયો, આપ કેવા પ્રકારના ન્યાયની અપેક્ષા રાખો છો? मेरे को न्याय चाहिए बस, दूसरा कुछ नहीं। કોને સજા થવી જોઈએ? સ્કૂલ, કોન્ટ્રાક્ટર, કોર્પોરેશન, કોને દોષી માનો છો? मैं सबको दोषी मानता हूँ, सबको। जिसने भी जवाबदारी नहीं ली वो सब मेरे भी गुनहगार। કમાટી બાગનું કહીને લઈને ગયા ને પછી બોટિંગના અંદર લઈ ગયા એ લોકો। જ્યારે એ લોકો ત્યાં એમ કહેતા હતા કે અમે કમાટી બાગ આ છોકરાઓને ફરવા લઈ જઈશું। જો કે વડોદરાના અંદર બનેલી આ ઘટના ખૂબ જ દુઃખદાયક ઘટના છે। જે લોકોના ઘરના વ્યક્તિ ગયેલા છે, જે લોકોના માસૂમ ભૂલકા ગયા છે, એમને પૂછો। આ છોકરી 17 વર્ષ પછી અમારા ઘરના અંદર આવી છે, જે કેટલી માનતા અને કેટલી બાધાઓથી મળેલી આ છોકરી છે। 14 વર્ષે આ છોકરી અમારા ઘરે આવી છે, જેની માનતા માનીને અમે આ વિસ્તાર થયેલો છે ને આ જે વિસ્તાર અમે ખોઈ નાખ્યો છે, તેનું જવાબદાર કોણ છે? શું કોર્પોરેશન એનું આ એ કરશે? શું આ જે સ્કૂલના જે છે તે લોકો વહીવટદારો એ કરશે કે આ જે બોટિંગના અંદર જે લોકોએ જે કર્યું છે તે કામ કરશે એ લોકો? જ્યારે 14 માણસની અંદર કેપેસિટી છે તો પછી એમને 27 ભૂલકાઓને શા માટે આના અંદર બોટના અંદર ભર્યા? એનું જવાબદાર કોણ છે ને કોણ જવાબદારી એની લેશે? કઈ છે આ વડોદરાના આગેવાનો કઈ છે ને વડોદરાના બધા કાર્યકર્તા કઈ છે? જે ધારાસભ્યો છે તે કઈ છે ને આ કોર્પોરેટર જે છે તે બધા કઈ છે? જે તે કરીને વાલીઓ સ્કૂલવાળા કહે છે કે વાલીઓની જવાબદારી, પણ સ્કૂલમાં તો બાળક જાય છે, સ્કૂલમાં ગયા પછી બાળકની જવાબદારી હોય છે। તો તે છતાં પર કાગળ પર સહી કરાવે છે કે તમારી જવાબદારી પર મોકલો। એવું ના હોવું જોઈએ। તમે પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી સાચવો ને ત્યાર પછી જ એને એ કરવા લઈ જાઓ। બીજી વાત કે એ લોકોએ બોટમાં બેસતા પહેલાં થોડી બી કાળજી લીધી હોત સ્કૂલ સંચાલકોએ। અને બીજી વાત કે બોટમાં કેટલું જે પ્રમાણમાં લોડ છે લેવાનો હોય છે તે પ્રમાણમાં બોટવાળાએ ખ્યાલ કર્યો હોત તો કદાચ આ સંજોગ ના બનત। થોડીક પણ જાગૃતતા એમણે રાખી હોત તો એ બે આ બનાવ બનત જ ના। બરાબર છે? તો તે છતાં બી એ લોકોએ નિષ્કાળજી રાખી। તે છતાં પણ કોઈ સેફટી જેકેટ નહીં એમની પાસે। બે જ બાળકો પાસે સેફટી જેકેટ હતું। હવે તો એમની આ જવાબદારી એમણે પૂરી કરવી જોઈએ અને અમને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ। એક છેલ્લો સવાલ ભાઈ, દીકરી માટે શું સપના જોયા હતા કે શું ખ્વાબ જોયા હતા? मैं बताऊँ, मेरे को नहीं समझ में भाई। ખેર સ્વાભાવિક છે। ભણવાના અંદર 1 નંબર હતી। આ સ્કૂલના અંદર જ્યારે પણ એનું એ ચાલતું તો 1st નંબર આવતી હતી આ છોકરી।
એ સ્કૂલના સંચાલકોને પણ ખબર છે કે ફર્સ્ટ નંબર ફર્સ્ટ વિનર આ છોકરી છે ને આ છોકરીના ઘણા સપના છે કે જેને પોતાને વિદેશ જવા માંગતી હતી કે અમે વિદેશ જઈને અમે અમારું કેરિયરને સફળ બનાવીએ ને અમારા મા બાપ માટે અમે કંઈ કરીએ. એ રીતે આ છોકરીને ભણાવીને આ લોકોએ ત્યાં આગળ મોકલેલી છે ભણવા માટે. ને એ છોકરી એટલી બધી હોશિયાર હતી કે જેનું સ્કૂલવાળા પોતેને પણ ખબર છે કે શું કરે છે આ છોકરી. ને દર વખતે ફર્સ્ટ વિનર લઈને આવતી હતી. કોઈ એક પણ વખત આ છોકરી ફેલ થઈ નથી જ્યારથી આ છોકરીની અંદર મૂકેલી છે ત્યારથી. ને આ છોકરીના સપના પણ એટલા સારા હતા અને એટલી સારી છે કે મેં ખરેખર ડૉક્ટર કે કંઈ બનવા માગું છું જેથી મેં લોકોની સેવા કરી શકું. આ સપના આ છોકરીના હતા.